અજમેરી અબ્દુલ રસીફ સુલેમાન, હમ મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને હમ મોહમ્મદ યાસીન ઉર્ફ યાસીન ભટ્ટ ગુલામ મોહમ્મદ વગેરે આ જી 3 જણાને પણ નિર્દોષ છોડી મૂક્યા કે હમ इंसाफ जालिमों की हिमायत में जाएगा तो ये हाल रहा तो कौन अदालत में जाएगा। હમ 11 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી નાખી 11 days ઓનલી 11 હમ દિવસ હમ 35 દિવસમાં તો એને દોષિત ઠેરવી પણ દેવામાં આવ્યો અથવા તો એ દોષિત હમ હતો એ સાબિત થઈ ગયું એમ કે હમ જો એ નિર્દોષ હોય તો હમ પોલીસને સજા થવી જોઈએ। જેણે પણ આને આરોપી તરીકે ચિતરાવો જે એંગલથી તે અપરાધી હમ હોવા છતાં એ છૂટી ગયા હોય તોય પોલીસ કે તંત્ર વાહકો છે એની પર સજા થવી જોઈએ। કારણ કે તમે એવા લૂ ફોલ્સ રાખ્યા શું કામ। એડવોકેટને પૂછેલું ધારાશાસ્ત્રીને અનુભવી એને કીધું SIT એનો હમ જે રિપોર્ટ હોય છે ઈ કોર્ટમાં માન્ય ગણાતો નથી। એવી ઘટનામાં તો પ્રાથમિક દ્રષ્ટિએથી જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે નિર્દોષ સંડોવાય નહીં અને આરોપી છૂટે નહીં। સો નિર્દોષને ભલે કંઈક સહન કરવું પડે પણ એક અપરાધી બચવાનો છે શું કામ। એક દાઉદને માર નાખો હજારો લોકો જે છે શાંતિ અનુભવે કે નહીં જેવું ફાંસી સુણાવી ખરી પણ હમ દીધી ક્યાં એ જેલમાં બધા ટેસડા કરે છે। પોલીસ અને તપાસ એજન્સીઓને લઈને આજે 4 ઘટનાઓ। એક ઘટના રાજકોટની જેમાં 43 દિવસમાં જ એક દીકરી નિર્ભયાકાંડ જે થયું હતું એના આરોપીને સજા, પણ એના સિવાય 3 કેસ। અક્ષરધામ કેસમાં આરોપીઓ છૂટી જાય છે, પેટલાદમાં કિડનીકાંડના આરોપીઓ છૂટી જાય છે અને ખેડામાં થયેલી ગેંગરેપ છે એના આરોપીઓ છૂટી જાય છે। ત્યારે સવાલ એ થાય છે કે આમાં ભૂલ કોની? શું એ પોલીસ અધિકારીઓની જેમણે ખોટી તપાસ કરી કે પછી એ વિશ્વસનીયતાની કે જે લોકો વિશ્વાસ કરે છે કે પોલીસ જે કરશે એ સાચું કરશે, સારું કરશે? ક્યાં કાચું કપાયું છે? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। સવાલ એ વાતને લઈને છે કે પોલીસ તપાસ કરે છે, વર્ષો સુધી કેસ ચાલે છે અને ગંભીર કેસના આરોપીઓ છૂટી જાય છે। આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પાસે। સીધા જઈશું આપણે જગદીશભાઈ પાસે। સર નમસ્તે, આપ અમારી સાથે નમસ્કાર જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। જી નમસ્કાર સર નમસ્કાર। આજે 2-3 ઘટનાઓ છે। એક ઘટના તો રાજકોટને લઈને છે કે જે દીકરીનું બળાત્કાર થયું હતું અથવા તો જે દીકરી સાથે અમાનુષી અત્યાચાર થયું એની સામે પોલીસે 43 દિવસમાં જ એને ફાંસીની સજા, દીકરીને જે વળતર અપાવવાનું હતું એ એક પ્રશંસનીય કામગીરી છે। પણ એ સિવાય અલગ અલગ છાપાઓમાં અલગ અલગ ઘટનાઓ પણ છે પોલીસની કામગીરીને લઈને। એક અક્ષરધામમાં જે આરોપીઓ હતા એ આજે પોટાકોટે છોડી મૂક્યા। એવી સિવાય પેટલાદમાં 10 વર્ષ પહેલા એક કાંડ થયું એમાં પણ આરોપી જે છૂટી ગયા। ત્રીજું ખેડામાં એક ગેંગરેપ થયું હતું એમાં પણ આરોપી છૂટી ગયા। તો આ કેવું છે કે પોલીસ જેને તપાસ કરે જલ્દીમાં તપાસ કરે કરાવે પણ ઉપલી કોર્ટમાં જાય એ જતા જતા તમામ લોકો જે છે એ છૂટી જાય છે અથવા તો એ લોકો બિન તહોમત થઈ જાય છે। આ અક્ષરધામના કેસમાં તો બિન તહોમત છૂટી ગયા છે લોકો। શું કહેશો સર આપ પર? અનિલજી, ચારેય કિસ્સા રાજકોટ અને તમે અક્ષરધામથી માંડી અને આણંદના પંડોળીના કિડની કાંડ અને ખેડાના ગેંગરેપ આ ચારેય કિસ્સાની શરૂઆત કરતા પહેલા એને લગતી એક પંક્તિ કહું છું જે જનતાની જબાનમાં આવી જાય એવી છે। જી એ પંક્તિ એવી છે અનિલજી કે दोजख के इंतजाम में उलझा है रात दिन। दोजख એટલે નર્ક। નર્ક। दोजख के इंतजाम में उलझा है रात दिन। दावा ये कर रहा है कि जन्नत में जाएगा और इंसाफ। હવેની પંક્તિ છે એ આપણને સમાજને પાછી બહુ લાગુ પડે આ ઘટનાઓમાં કે इंसाफ जालिमों की हिमायत में जाएगा तो ये हाल रहा तो कौन अदालत में जाएगा। હા ન્યાય જો જાલિમોના ફેવરમાં જવાનો હોય તો અદાલતમાં કોણ જશે એમ કવિ કહેવા માંગે છે। હવે આપણી વાત ઉપર આવીએ અનિલજી। પહેલી વાત તંત્રની સરાહના વાળી વાત જે રાજકોટનો આપે જિક્ર કર્યો જી એ ઘટના આખી બહુ બહેતરીન એટલે કે પ્રશંસનીય કાર્ય તો છે જ પણ એનો અંજામ જે બાકીની 3 ઘટનાની આપણે ચર્ચા કરવાની છે એના જેવો આવે
તો એનો કોઈ હમ. મતલબ નહીં. હમ. આટકોટ, અમારે રાજકોટની બાજુમાં આટકોટ ગામ છે. ઈ આટકોટના કાનપરની એક દીકરી 7 વર્ષની, દાહોદ બાજુની મજૂર, ખેત મજૂરની દીકરી 7 વર્ષની, હમ. 4 ડિસેમ્બર, હમણાં જે ડિસેમ્બર ગઈ ઈ 4 હમ. ડિસેમ્બરે એની જ પડોશમાં ખેત મજૂરીનું જ કામ કરનારો મધ્યપ્રદેશનો એક રામસિંહ નામ ડુડવા, રામસિંહ ડુડવા હમ. નામનો એક શખ્સ, જે હમ. 3 બાળકોનો પિતા છે, હમ. એણે આ 7 વર્ષની દીકરી જે છે એનું 4 ડિસેમ્બરે અપહરણ કર્યું, એની હમ. ઉપર દુષ્કૃત્ય કર્યું, અને એટલું મરણતોલ નિર્ભયા કેસની જેમ લોખંડના સળિયાથી એને એવી ઈજા પહોંચાડી કે જેની વાત કરતા અરેરાટી થઈ જાય. હમ. હવે આ કેસમાં હમ. ઘટના ઘટી ગઈ પછીથી 11 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી નાખી. 11 days ઓનલી, 11 દિવસ. હમ. 35 દિવસમાં તો એને દોષિત ઠેરવી પણ દેવામાં આવ્યો, અથવા તો એ દોષિત હમ. હતો એ સાબિત થઈ ગયું એમ 35 હમ. દાડામાં. હમ. અને સ્પેશિયલ પોક્સો કોર્ટ જે છે રાજકોટની, એના જજ હમ. V.A. રાણા, હમ. એને આને ફાંસીની સજા સુનાવી દીધી. હમ. એટલે આપની જાણ ખાતર આ આખી ઘટના જે છે એ 35-36 દિવસમાં તો ફાંસીની સજા, આનાથી વધારે ઝડપી કોઈ ઘટના હોઈ ન શકે, અને સરાહનીય પણ છે, બિલકુલ. એમાં કોઈ શંકા નથી. હમ. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી શ્રી છે, એને ટ્વીટ કરીને પાછું કીધું ખરું કે હમ. હવે અમારા ગુજરાતમાં કોઈ પણ દીકરી ઉપર આ પ્રકારનો હુમલો એટલે કે હમ. તમારા જીવનનો અંત હમ. આરોપીના. હમ. તો આપણે બે ઘડી એમ થાય કે હમ. અદ્ભુત કામ કર્યું છે તંત્રએ, અને સરાહના કરીએ એટલી ઓછી, વગેરે વગેરે. હમ. પરંતુ હમ. આપની જાણ ખાતર જે અત્યારે તમે સ્ક્રીન પર બતાવી રહ્યા છો તે અક્ષરધામમાં હુમલો થયો અને આરોપી છૂટી ગયા, પીપળી કાંડ તમે જે કહો છો, આણંદના પંડોળીમાં કિડની હમ. કાંડ, 13 જણાએ પૈસાની લાલચમાં પોતાની કિડની વેચી હમ. નાખી, એના આરોપી પકડાઈ ગયા હતા. દરેકને સજા બજા બધી ફરમાવાઈ ગઈ હતી. આજની તારીખે બધા નિર્દોષ છૂટી ગયા. હમ. ખેડામાં ગેંગરેપ થયો તો 2018માં 35 વર્ષીય પરિણીત મહિલા ઉપર, હમ. ખેડામાં. હમ. એના બધા જ આરોપીઓ જે છે એ પણ અલગ અલગ બાના કે ભાઈ તમે જયારે સેમ્પલ લીધા, સેમ્પલ લેવામાં મોડું થયું ને FSL માં મોડું થયું, ટૂંકમાં પ્રક્રિયા, એ પ્રક્રિયામાં વિલંબ થયો એ બાનાસર અથવા તો એ કારણોસર એમાં પણ બધા નિર્દોષ છૂટી ગયા. અને સૌથી ખતરનાક જેને કહી શકાય એવું, જી. અક્ષરધામ ઉપર જયારે હુમલો થયો તો 24મી સપ્ટેમ્બર 2002, 33 જણાના મૃત્યુ થયા હતા ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શનાર્થે અક્ષરધામ ગાંધીનગર. અને 86 લોકો જે ઘાયલ થયા હતા. આતંકવાદીઓ આવ્યા હતા, એની પાસે હેન્ડ ગ્રેનેડ, AK-47 જેવી બધી જ હતી શસ્ત્ર સામગ્રી, અને બાકાયદા આખું એ વોર જેને કહી શકાય એવું. અને અનિલભાઈ, આપને અને આપના દર્શકોને માલુમ થાય એટલે કહું, એ મેં લાઈવ જોયેલું, LIV લાઈવ, અક્ષરધામનો હુમલો. તમને કહું સાહેબ, એક નાની વસ્તુ. મારી કરિયરની શરૂઆત હતી એ મેં એપ્રિલમાં એક હિન્દી છાપું જોઈન કરેલું, અને આ ઘટના થઈ એટલે મારા સાહેબે કીધું હતું કે તું ગાંધીનગર જા કોઈ પણ રીતે. હું સાયકલથી, અમદાવાદથી સાયકલથી આ ઘટનાક્રમ જોયું હતું. 3 કિલોમીટર મેં મારી સાયકલ પાર્ક કરીને ત્યાં ગયો હતો, અને આરબી બ્રહ્મણ જે છે એને મેં ઘાયલ થતા જોયા હતા, અને એ પાટો બંધીને પાછા એ ગયા હતા ત્યાં. હું એ બહારથી બધું મેં લાઈવ જોયેલું છે યાર. અક્ષરધામના હુમલાનું જે મેં લાઈવ જોયેલું, એના ઉપર તો એપિસોડ થાય એમ છે એવું જી. મેં જોયેલું છે. ત્યારે ગૃહમંત્રી હતા ગોરધન ઝડફિયા, જી જી, બિલકુલ બિલકુલ. અને મેં લાઈવ જોયું તો હું સંદેશ નામના દૈનિકમાં હતો, અને અમારા માલિક ફાલ્ગુનભાઈ પટેલ સાહેબ એ પણ ત્યાં ઘટના સ્થળે, કારણ કે એનો બંગલો જી. બાજુમાં જ હતો. અને જી. તમે ને અમે જેમ આપણે પિક્ચર જોઈએ છીએ, ક્રિકેટની મેચ જોઈએ સ્ટેડિયમમાં બેસીને, એવી રીતે અમે લોકો લાઈવ ટેલિકાસ્ટ નહીં, લાઈવ જીવંત જોયું. આતંકવાદીઓ અંદર ગોળીબાર કરે છે, ગ્રેનેડ, હેન્ડ અવાજ ગ્રેનેડ આવતું ફેંકે હતું બહાર છે, સુધી. અવાજ બધા આવતા હતા. અને સવારે જે લોકોને મારી નાખ્યા એ પણ અમે નજરો નજર નિહાળ્યું. હવે આપને કહું, હવે ઈ જુઓ તમે કે એના 6 જે આરોપી અગાઉ સુપ્રીમ કોર્ટમાં છૂટી ગયા હતા જી. અગાઉ, અને જી. જે કારણોસર ઈ છૂટી ગયા, હમ. હાઈકોર્ટે અત્યારની જે સેશન કોર્ટ જે છે
સ્પેશિયલ જજ જે હતા હેમાંગભાઈ પોટા કોર્ટ. રાવલ છે, અમદાવાદની સ્પેશિયલ પોટા કોર્ટ, એના જજ છે હેમાંગભાઈ રાવલ. એને સુપ્રીમ કોર્ટનો એ જ ચુકાદાના આધારે અથવા તો એને જ ધડારૂપ ગણીને અજમેરી અબ્દુલ રસીફ સુલેમાન, મોહમ્મદ ફારૂક મોહમ્મદ હનીફ શેખ અને મોહમ્મદ યાસીન ઉર્ફ યાસીન ભટ્ટ ગુલામ મોહમ્મદ વગેરે આ 3 જણાને પણ નિર્દોષ છોડી મૂક્યા. એમાં યાસીન ભટ્ટ જે છે એ તો માસ્ટર માઇન્ડ જે તે સમયે પોલીસે કીધેલી વાતો છે ચાર્જશીટ વગેરેમાં કે એને કાશ્મીર થી શસ્ત્રો મગાવ્યા, આતંકવાદી મગાવ્યા વગેરે વગેરે, એને અહીંથી કાર ની વ્યવસ્થા કરી દીધી, પછી અક્ષરધામમાં ગયા, ટૂંકમાં માસ્ટર માઇન્ડ, રાઈટ. હવે તમે કલ્પના કરો, કિડની કાંડ, ખોડાનો ગેંગરેપ, અક્ષરધામ કાંડ અને આ 3 ઘટનામાં જે રીતે વર્ષો પછી તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જાય, તો અનિલભાઈ મારો એક બીજો પ્રશ્ન છે અને એ પ્રશ્ન વાજબી રીતે ઉઠાવવો જોઈએ કે જો એ લોકો નિર્દોષ હતા તો એ પોલીસને સજા થવી જોઈએ જેણે આને આરોપી તરીકે ચિતર્યા હોય. સમજી લ્યો, કરિયર ખતમ થઈ ગયા. એ લોકો એવું કે હવે એ હા, લોકો એવું બિલકુલ. કહેશે કે પોલીસે કે ગુજરાત પોલીસે, ગુજરાત સરકારે જાણી જોઈને એમને કર્યા ને 20-25 વર્ષ સુધી અમને જેલમાં નાખ્યા, અમારા કરિયર, અમારા પરિવાર બધા ઉપર ડાઘ લગાડ્યું. આ લોકો જઈને એ જ કહેવાના છે હવે. ઓબ્વિયસલી અનિલભાઈ, હું એ જ કહું છું કે જો એ નિર્દોષ હોય તો પોલીસને સજા થવી જોઈએ જેણે પણ આને આરોપી તરીકે ચિતર્યા હોય, જે એંગલથી તે. અને બીજું કે હવે કોઈ પણ હિસાબે ટેકનિકલ એરર થી છૂટી ગયા, આરોપી હોવા છતાં, અપરાધી હોવા છતાં એ છૂટી ગયા હોય, તોય પોલીસ કે તંત્ર વાહકો છે એની પર સજા થવી જોઈએ. કારણ કે તમે એવા લૂપ હોલ્સ રાખ્યા શું કામ? બે બાબતો છે ને, 100%. યા તો એ નિર્દોષ છે અને એની જિંદગી તમે બરબાદ કરી નાખી આરોપી ગણાવીને, યા તો તમારામાં ખામી કે જેથી કરીને એ છૂટી ગયા. તો બેયમાં દોષિત તો તંત્ર જ છે ને, ઓફિશિયલી જે હોય તે. એટલે 100%. અનિલભાઈ હું આપને કહું કે મોરબીમાં પણ જે અત્યારે પુલ કાંડ થયેલું મોરબીમાં અમારે, એમાં આ જે એસઆઈટી બેસાઈટી બધી વાતો હોય છે ને, એ બધી આ ટાઈપની વાતો છે. તમે નહીં માનો અનિલભાઈ, મેં એક એડવોકેટને પૂછેલું, ધારાશાસ્ત્રીને અનુભવી, એને કીધું એસઆઈટી એનો જે રિપોર્ટ હોય છે ઈ કોર્ટમાં માન્ય ગણાતો નથી. ઓહો, તો પછી આ સરકાર આટલું બધું ખર્ચો શું કરવા કરે છે એસઆઈટી પાછળ? કહું છું એટલે જ કહું છું, ધારાશાસ્ત્રીનું કહેવાનું એમ છે કે એસઆઈટી નો મતલબ કે સ્થાનિક પોલીસ કરતા પણ એક સ્વતંત્ર એજન્સી જેવું હોય, જે આની તપાસ કરે અને સરકાર સમક્ષ એ રિપોર્ટ મૂકે, પછી સરકાર એના ઉપરથી જે એક્શન લેવા હોય લે. ટૂંકમાં આ તો એક સામાજિક તાણાવાણાનો પ્રશ્ન બન્યો હોય ને, એસઆઈટી મૂકો એટલે એ ટાઈમ પાસે થાય અથવા તો ઉભરો સમી જાય જે તે સમયનો. પછી સરકાર શું કરે એ પછીની વાત છે. એસઆઈટી અલગ તક્ષશિલા કાંડ, સુરત થી માંડી હરણી કાંડ, વડોદરા થી માંડી મોરબીનું પુલ કાંડ કે અહીંનું ટીઆરપી કાંડ રાજકોટ, આ બધા જેટલા કાંડો થયા છે એમાં એસઆઈટી તો રચવામાં આવી જ છે. અત્યારે પણ બગદાણા કાંડમાં હા એસઆઈટી છે, પણ કોઈ કરતા કોઈ એસઆઈટી નો રિપોર્ટ જનતા સમક્ષ રજૂ નથી થયો. એસઆઈટી ને કારણે કોઈ આરોપી છટકી ગયા હતા, એ પાછા પકડાઈ નથી ગયા, કોઈને સજા નથી થઈ, કોઈને ન્યાય નથી મળ્યો. તો આ જે 3 ઘટના તમે અક્ષરધામ વાળી કયો છો, કિડની કાંડ કયો છો અને ખેડાની ગેંગરેપ વાળી વાત કરો છો, આ બધામાં પ્રોબ્લેમ તો આ જ થાય છે. એટલે મને જે તે સમયે મોરબીના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કીધેલું કે એસઆઈટી જે છે એ ટાઈમ પાસિંગ જોબ છે, અથવા તો એસઆઈટી જે છે એનો રિપોર્ટ માન્ય નથી ગણાતો. માન્ય અદાલતમાં શું ગણાય છે? ચાર્જશીટમાં જે વાત કરવામાં આવી હોય તે પંચનામું જેને કહેવામાં આવે. તમારી જાણ ખાતર કોઈ પણ ઘટના બને જે પ્રાથમિક તપાસ જે થાય ને ત્યાંથી જ, એટલે યા તો તંત્રએ શું કરવું જોઈએ હવે અનિલભાઈ, યા તો કોઈ પણ આવી મેજર ઇવેન્ટ, આમ તો કોઈ પણ ઘટના જે છે દરેક માટે મેજર હોય છે, પણ જેમાં કોમ વચ્ચે ડખો થાય એમ હોય, રાષ્ટ્રની અખંડિતતા સામે કઈ જોખમ ઉભું થવાનું હોય, સમાજ વચ્ચે કે રાજ્ય વચ્ચે કે ટૂંકમાં બહુ મોટા સમૂહને અસર કરનારી ઘટના હોય, એવી ઘટનામાં તો પ્રાથમિક દ્રષ્ટિએથી જ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે નિર્દોષ સંડોવાય નહીં અને આરોપી છૂટે નહીં. સર, મારે એક સવાલ છે ખાલી. તમે તો મારા કરતા બહુ અનુભવી છે, મારી જેટલી કદાચ ઉંમર છે તમારી એટલી જર્નલિઝમ હશે તમારું. ખાલી મારે એ સમજવું છે
શું પોલીસને કઈ પ્રોસિજર ફોલો કરવી એ ખબર નથી હોતી, અથવા પોલીસને ખબર હોય છે છતાં જાણી જોઈને આ કરવામાં આવે છે, અથવા પોલીસને કરવાનું નથી થતી, જલ્દીમાં આ વસ્તુઓ થાય છે, અથવા તો પોલીસ ટાર્ગેટ કરે છે કે આ કેસ વાઇન્ડ અપ કરવું છે એટલે આ કરી જ નાખવું છે? શું આ 4 ભૂલો જે થાય છે એના કારણે આ ઘટનાક્રમ થાય છે પાછળથી? ચારેય સવાલો તમારા જે છે એમાં તમારે હા પાડવી પડે એવી સ્થિતિ છે. કારણ કે પોલીસને ખાલી ખાખી લુગડા પહેરાવી દે એટલે ઈ પોલીસ થઈ જાય એમ તો છે નહીં કે ભાઈ કોઈ પણ માણસની પોલીસમાં ભરતી થાય તો અત્યારે મેં આ ટી શર્ટ કે શર્ટ પહેર્યો છે, આમાં હું ખાખી પહેરેલો એટલે કાલથી હું પોલીસ, એવું ના હોય. એની પાછી એને કાયદેસરની ટ્રેનિંગ આપવામાં આવે. જી, એક્ઝેક્ટલી. કે કોઈ પણ અપરાધ હોય તો એની અપરાધને નિવારવા માટે શું કરવું, એની તપાસ કેમ કરવી, એ ક્યારેય કોઈ ફરે નહીં એટલા માટે શું આપણે પંચનામું જે શબ્દ વાપરીએ છીએ અનિલભાઈ, ખરા અર્થમાં તો પંચનામામાં ગમે તેમ કરીને કોઈ સરકારી કર્મચારીને ગમે એમ કરીને ઇન્વોલ્વ કરવો જોઈએ આડાઅવળી રીતે, પણ જેને તો સરકારી અધિકારી કે કર્મચારીઓની ફરી શકે નહીં. હું ને તમે ફરી જઈ શકીએ અદાલતમાં. અહીંયા અકસ્માત થયો હોય ને મને હું ત્યાં બાજુમાંથી નીકળું અમદાવાદ અને કોઈ પોલીસ એમ કે જગદીશભાઈ તમે નજરે જોયું હોય લખાવો, તો હું ત્યારે લખાવું. કારણ એવું છે કદાચ ન લખાવું તો મને ભાઠા મારે પોલીસ, એવું બને. એટલે હું ત્યારે લખાવું. પછી અદાલતમાં અત્યારે હું એમ કહું ભાઈ તો પોલીસે મને કીધું, દબાવ્યા હતા એટલે મેં કીધું મેં કઈ જોયું નથી, કોણે ભટકાડ્યા, રાજા રામ જાણે, લ્યો પતી ગયું. એટલે તમને અનિલભાઈ કહું છું કે અત્યારે યા તો આપણે ભલે કોઈ સારી ઘટનામાં, જેમ કે અમારે ત્યાં 30, 35, 40 દાડામાં ફાંસીની સજા પોક્સો કોર્ટે સુનાવી તો આપણે 2 ઘડી રાજી થાય. અને આજના તમામ અમારે ત્યાં રાજકોટના સાંજે દૈનિકો, સુપ્રસિદ્ધ દૈનિકો છે એમાં, અને આજના સવારના દૈનિકમાં મોટા પાયા અખબારોમાં છપાણું કે ભાઈ બહુ સારો ન્યાય અદાલતે તોડ્યો છે ને આમ ને તેમ. પણ આપની જાણ ખાતર આ બધી જ બાબતો જે છે એ બધી જ પોથીમાંના રીંગણા જેવું છે. તમારી જાણ ખાતર હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારથી આજ સુધી કહું છું, હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારથી આજ સુધીમાં 2045 લોકોને ફાંસીની સજા આવી રીતે સુનાવી દેવામાં આવી હતી. એમાંથી પણ 454 તો છૂટી ગયા વિવિધ કારણોસર. 1412 કેસ જે છે એને પાછા ટ્રાયલ કોર્ટમાં, એટલે કે જેણે ફાંસીની સજા જેણે સુનાવી હતી એ કોર્ટમાં પાછા મોકલવામાં આવ્યા ઉપલી અદાલતે કે ભાઈ તમે આમાં કંઈક વળી પાછા કંઈક ફેરફાર કરો, તપાસ કરો વગેરે વગેરે. 453 કેસ તો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને 73 કેસીસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 6 કેસમાં દયાની અરજીમાં 6 કેસ છે. ટૂંકમાં 2045 કેસમાંથી હરામ બરોબર કોઈને ફાંસીનો ગાળીએ કોઈ લઈ ગયા હોય તો બોલો, બધા હરામના પૈસા, હરામના રોટલા બધા જેલમાં કાટે ખાઈ પીને મજા કરે છે. તમે કલ્પના કરો. હવે 6 જે હું બીજી બધી જવા દો, 6 જે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને દયાની અરજી, આ તો 3 ફેસ થયા ને. અત્યારે તમારી જાણ ખાતર આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે, સૌથી પહેલા તો ઘટના બને એટલે ટ્રાયલ કોર્ટમાં ઈ કેસ થાય. ટ્રાયલ કોર્ટ ઈ એને ક્રિમિનલ કેસમાં ટ્રાયલ કોર્ટ છે ને ફાંસીની સજા સુનાવે, જેમ અત્યારે પોક્સો કોર્ટમાં સુનાવી એમ. હવે એમાં જે અપરાધી હોય, જેને ફાંસીની સજા થઈ હોય, એના વકીલો થ્રુ એ જેને કલમ 366/1 366(1) આ નામની કલમ હેઠળ એ હાઈકોર્ટમાં જાય. 366(1) ઉપલી અદાલત એટલે હાઈકોર્ટમાં, ટ્રાયલમાંથી હાઈકોર્ટમાં જાય. હાઈકોર્ટ પણ જો એમ કે આ ફાંસી બરાબર જ છે, આ ભાઈ અપરાધી જ છે, તો પણ ફાંસીગર જે ફાંસી જેને થઈ હોય એને કઈ મરી પડવાની તરફડિયા ન મારવા માંડે. જો એ સક્ષમ હોય તો એ પાછો કલમ 134 હેઠળ પાછો સુપ્રીમમાં જાય. હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં, બોલો, સુપ્રીમમાં જાય છે. માની લો કે સુપ્રીમ પણ એમ કહી દે કે આ ભાઈ અપરાધી છે ફાંસી જ દેવી પડે, તો વળી પાછી એક રિવ્યુ પિટિશન, બોલો. એટલે એનો આમ તમે જો આપણી ભાષામાં અનુવાદ કરો ને તો અપરાધી એમ કે છે સુપ્રીમ કોર્ટને કે તમારામાં બુદ્ધિ નથી, પાછું ફેર વિચારણા કરો. રિવ્યુ પિટિશન ગુજરાતી, આ તો અઘરો શબ્દ છે રિવ્યુ પિટિશન. એનું ગુજરાતી અપરાધી એમ કે છે કે તમારામાં અક્કલ નથી, પાછું કરો, આમાં બધો ડખો પાછો તપાસો, અમે કઈ છીએ નહીં, એમ આપણી ભાષામાં.
હવે રિવ્યુ પિટિશન કર્યા પછી પણ જો ચુકાદો એવો આવે કે આ ભાઈ ફાંસીને જ લાયક છે, તો પણ જેને ફાંસી થઈ હોય ઈ કાંઈ તરફડી મરે નહીં, તો ટેસડા કરે. શું કામ? રિવ્યુ પિટિશન પછી વળી પાછું એક ક્યુરેટિવ આવે છે, ક્યુરેટિવ પિટિશન. બોલો હવે ક્યુરેટિવ અને આ બધામાં તમને કહી દઉં, આપની જાણ ખાતર સાહેબ, એ બધાને જો ટ્રાયલ કોર્ટમાં 5 વર્ષ સુધી ફાંસીની જેને સજા ફરવામાં આવે ને, એને મિનિમમ 5 વર્ષ તો ટ્રાયલ કોર્ટમાં ને ટ્રાયલ કોર્ટમાં થઈ જાય. સાંભળો, 5 વર્ષ એટલે ધારો કે મને ફાંસીની સજા થઈ હોય તો પણ હું જેલમાં રહું, પણ 5 વર્ષ સુધી તો ટ્રાયલ કોર્ટનો જ દખો હાલે. પછી કેસ હાલે ત્યારે હું હાઈકોર્ટમાં જાઉં તો હાઈકોર્ટમાં પણ મિનિમમ 1.5 વર્ષ તો કેસને સુનાવણી ઉપર થતા લાગે મિનિમમ. એટલે એ પાછું ઓલા ઉપર આવતા કેસની સુનાવણી, ચુકાદો નહીં, હાઈકોર્ટ સાંભળે એની વાત છે. એમાં પછી સુપ્રીમ કોર્ટમાં જાય તો ત્યાં મિનિમમ 2 વર્ષ છે, તો એ તમારો વારો આવે. અનિલભાઈ વચ્ચે એક વાત કરી દઉં, કેવી આ બધી વિટંબણા છે એ કહું. એક ભાઈ આ બધી જે રેશનિંગની લાઈનો, શિક્ષણમાં ઓલાની લાઈનો, તમારે પાસ કઢાવવામાં લાઈનો, આયુર્વેદિક કાર્ડ કઢાવવામાં લાઈનો, આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં લાઈન, બધે બસની લાઈન, રિક્ષાની લાઈન, બધી લાઈન થઈ. એનાથી એક ભાઈ કંટાળી ગયો ભયંકર, ને એને કીધું આ કઈ જિંદગી છે, જ્યાં જો ત્યાં નીકળી લાઈન, શૌચાલય થી દેવાલય સુધી લાઈન જ લાઈન છે. કંટાળી ગયો એટલે એ આપઘાત કરવા નીકળ્યો. આપઘાત કરે બિલકુલ પડતો તો ડેમમાં, તો બધા એને પકડી લીધો. એટલે ભાઈએ કીધું મને પકડવામાં મને મરી જ જવા દો, મારે કઈ સાંભળવું નથી. આ હું તો કે શું કામ મરી જાય? આ લાઈન થી અમે કંટાળી ગયો, જ્યાં હોય ત્યાં લાઈન. અરે ઓલાએ પકડ્યો, એને એમ કીધું કે અમે તમને બચાવતા નથી, પણ તમારે મરવું હોય તો લાઈનમાં આવો, એમ કઉ છું. એની લાઈન છે. તમે લાઈન ક્રોસ ક્યાં કરો છો? એની તો લાઈન લાગી છે. આ અદાલતોમાં જે કઈ થાય છે એ આવું બધું થાય છે કે હાઈકોર્ટમાં, અરે ટ્રાયલ કોર્ટમાં 5 વર્ષ, હાઈકોર્ટમાં 1.5 વર્ષ, સુપ્રીમ કોર્ટમાં 2 વર્ષ. આ તો લીગલી એની કેસ ઓલા કે ને એના ઉપર આવે, જેને કહેવાય એની અવધિ હું બોલું છું. કેસ હાલે અને ચુકાદાની તો વળી જુદી ઘટના છે. આપની જાણ ખાતર દેશનો સર્વાધિક ચકચારી કેસ નિર્ભયા કેસ જે થયો, નિર્ભયા કેસ, આ રેપકાંડ વાળો, 9 વર્ષે એના 4 દોષિતોને 8 વર્ષ પછી ફાંસી થઈ. 8 વર્ષ તો એ અમથાય ટેસડા કર્યા, બરાબર. યાકુબ મેમણ, મુંબઈમાં જે શ્રેણીબદ્ધ બોમ્બ કાંડ થયા, એ યાકુબ મેમણને 9 વર્ષ પછી માંડ ફાંસી આપી શકાણા. અને આપણે બધા જાણીએ છીએ એને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ રાતે ખુલી હતી આરોપીને. એક વાત તમને વચ્ચે કહી દો અનિલભાઈ, આપણે ત્યાં એક બંધારણમાં આદર્શ પરિસ્થિતિ 100% છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ વાત હકીકત છે. પણ અનિલભાઈ, આપણે પ્રેક્ટિકલ દુનિયાના માણસોમાં તમને કહું, હું તો એમ કહું કે 100 અપરાધી, 100 નિર્દોષને ભલે કંઈક સહન કરવું પડે, પણ એક અપરાધી બચવો ન જોઈએ. શું કામ? અપરાધી લઘુમતીમાં હોય છે ને હાડ થઈને ફરે છે. એક દાઉદને માર નાખો, હજારો લોકો જે છે શાંતિ અનુભવે કે નહીં? હવે એને અપરાધી સાબિત કરવામાં વર્ષો વહી જાય, ત્યાં દાઉદ તો એના ખેલ તો કર્યા જ કરે છે. હું એક્ઝામ્પલ આપું છું. 100%. એના કરતા બીજી એક વાત, તમને એક નાનકડી વાત, અત્યારે કુલદીપસિંહ સેંગરનો કેસ આવ્યો તો આપને ખબર છે, ખૂબ ચર્ચા જગાવી હતી. એનો મતલબ શું કે જેની પાસે પાવર છે, જેની પાસે સત્તા છે, તો જેની પાસે સમૃદ્ધિ છે, એ લોકો આવી રીતે લંબાઈ શકે તમામ ઘટનાક્રમને, પોતાની જામીન લઈ શકે છે. આ તમામ વસ્તુ થઈ શકે છે. તમામ જગ્યાએ મીડિયામાં આટલું હાઇલાઇટ ઘટનાઓમાં નહીં પણ થતું. આ તો આ તમામ ઘટના મીડિયામાં આવી, તમારા મારા જેવા લોકો આપણે ટ્વીટ કરીએ, આગળ વધીએ, વિરોધ કરીએ, મીડિયામાં ચર્ચા કરીએ, એટલે આ તમામ ઘટનાક્રમ થાય છે. બાકી સરકારો પણ એ જ ઘટનાક્રમને ધ્યાન રાખે છે જે મીડિયામાં હાઇલાઇટ થાય છે. જે મીડિયામાં હાઇલાઇટ નહીં થયો તો કેટલા કેસો હશે આની અંદર? તો બિલકુલ છે. અને હું એવા ચકચારી કેસની જ વાત કરું કે નિર્ભયા કાંડ કયો, યાકુબ મેમણ એટલે બોમ્બે બ્લાસ્ટમાં સિરિયલ બ્લાસ્ટ થયા. હવે એનાથી પણ આગળ તમને કહું, સંસદ ઉપર હુમલો, દેશની સર્વોચ્ચ સંસ્થા, લોકતંત્રનું મંદિર, એની ઉપર હુમલો કર્યો. અફઝલ ગુરુ એનો માસ્ટર માઇન્ડ હતો. 11 વર્ષે એને આપણે ફાંસી આપી શીખા. કલ્પના તો કરો, 11 વર્ષ લાગ્યા. અને એથી આગળ તમને કહું, 26/11 મુંબઈ ઉપરનો જે એટેક થયો, 300-350 જણા મરી ગયા. કાયદેસરનો કસાબ
આપણે જાણીએ છીએ એ કસાબની ટોળકી પાકિસ્તાનથી આવી અને પોરબંદરના એક મછવારા એની પણ જેની બોટ એને હાયર કરી હતી મછવારાને પણ મારી નાખ્યા અને મુંબઈમાં આવીને ફલાણા કેફેથી માંડીને તાજ હોટલ સુધીમાં 350 ને વીટી સ્ટેશન સુધીમાં બધાને મારી નાખ્યા. એને પણ 2008માં ઘટના બની ને 2012માં એને ફાંસી થઈ. 4 વર્ષ હતો એને 4 જયારે વર્ષ લાગ્યા. લાઈવ ટેલિકાસ્ટ હતું બધાને ખબર કસાબ સ્વયં ગોળીબાર કરે છે, હજારો માણસોને મારે છે. મુંબઈનો એક પોલીસ અધિકારી પોલીસ કોન્સ્ટેબલ જેના ઉપર પછી હવે પિક્ચર બન્યું છે, આમ જુઓ તો એને સલામ મારવી પડે કે એને આટલા આતંકવાદીને રીતસર કારમાંથી પકડી લીધો. હવે આટલી લાઈવ ટેલિકાસ્ટ જેવી વાતો છે તો પણ તમે વિચાર કરો 4 વર્ષ એને લાગ્યા. આ કઈ જેવી તેવી ઘટના છે. અને ઈ જયારે વિલંબ થાય છે ત્યારે શું થાય છે? ત્યારે અક્ષરધામના આરોપી છૂટી જાય છે. આણંદના પિંડોળી ગામના કિડની કાંડના આરોપી છૂટી જાય છે અને ખેડામાં જે ગેંગ રેપ થયો હતો 2018માં એના આરોપી પણ છૂટી જઈ શકે છે. એટલે ટૂંકમાં જે લૂ વિલંબ ફોર્સ થાય છે લોકો બિલકુલ એમાં તમારા જે સાક્ષીઓ છે એ હોસ્ટાઇલ થઈ જાય, પુરાવાઓ છે એની અંદર છેડછાડ થઈ જાય અથવા તો એને તક મળે બચાવનો. શ્યોર મોટી વાત એટલે એ જ છે એમ. બિલકુલ છે. એટલે આપને કહું અનિલભાઈ કે આપણે પોલીસની કાર્યવાહી જે છે ને હવે એમાં જરાક સુધારો ભયંકર કરવો પડે એમ છે. એની જવાબદેહી નક્કી થવી જોઈએ. આ નિર્દોષ છૂટી ગયા કોને કારણે છૂટી ગયા એ અદાલતે કેવું જોઈએ અને એમાં જે 100%. અપરાધી હોય એને પછી સજાઈ થવી જોઈએ ને. જો ટેકનિકલ એરર થી છૂટી ગયા હોય તો ખાતાકીય સજા થવી જોઈએ. અને હું અપરાધી નથી છતાં મને અપરાધી ચિત્રો હોય તો એને માનહાનિ જેવો એની ઉપર કેસ થવો જોઈએ ને, કારણ કે ઈ પણ અધિકાર તો કોઈને છે નહીં ને તંત્ર વાહકોને. આ અમેરિકામાં એ તો બધા તો છે સાહેબ. તમને ખબર છે અમેરિકામાં તો જો આવું કોઈ ચિત્રે તે પોલીસ ડિપાર્ટમેન્ટને કરોડો રૂપિયાનું આવી રીતે વળતર આપવું પડે છે. એટલે તો કઉ છું અનિલભાઈ કે હું ને તમે એક રોંગ સાઈડમાં ભૂલથી કે અનિવાર્ય કારણોસર રોંગ સાઈડમાં વયા જાય તો આપણી પર તાત્કાલિક ઇમિડિયેટલી દંડ કરવામાં આવે. અને 100%. આ લોકો આટલા મોટા અપરાધિક ઘટનાઓ જેને દેશને હચમચાવી મૂક્યો હોય, હવે એમાં જુઓ કોઈની ઉપર કાંઈ ખાતાકીય કાર્યવાહી ની કાંઈ નહીં, હે હવે છૂટા પડી જાય. આ કેવું કહેવાય? તો જે પીડિતો છે એનું શું મને કયો? એટલે હમ आहे भरते हैं तो हो जाते हैं बदनाम और कत्ल भी करते शिकवा तक नहीं होती. આ કઈ રીતે ચલાવી લેવાય? એટલે આપણે આજે જે 4 ઘટનાની ચર્ચા કરી સાહેબ અનિલભાઈ, એમાં એકમાં ભલે પોલીસની સરાહના કરીએ, અમારા આટકોટની બાજુના ગામના દીકરી ઉપરના દુષ્કૃત્યમાં ફાંસીની સજા એટલા થોડાક દિવસોમાં આપી આપણે સલામ મારીએ જે તે અત્યારે કમસે કમ અદાલતથી માંડીને, પણ ઈ ક્યારે બધું મેળ પડે જ્યારે એ અમલમાં આવે ત્યારે. એક્ઝેક્ટલી. બરાબર. તમે હા તમારા ઘરની છતને વાદળામાં પેન્ટિંગમાં વાદળા કરાવી લ્યો એટલે વરહવા ન મંડે. 100%. ઈ તો મેઘલી રાત જામી હોય ને અડાબીડ વાત હોય અને ચારેકોરથી વાતાવરણ એવું થવા માંડ્યું હોય અને અહીંથી ગર્ભથી માંડીને ઉપર સુધી ગરમાટો થયો હોય ને ત્યારે વાદળ વચ્ચે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાનસાન વરસાદ ભીંજવે. ઈ તો ત્યારે થાય. આપણે કઈ 100%. છતમાં વાદળા દોરી દઈએ એટલે આ ફાંસીની સજાથી માંડીને આ જે કેસની આપણે ચર્ચા કરીએ છીએ એના જેવું છે, વાદળા દોર્યા જેવું. ફાંસી સુણાવી ખરી પણ દીધી ક્યાં? એ જેલમાં બધા ટેસડા કરે છે. અહીંયા તમને કહું વડતાલમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગદાધરાનંદજી, બિલકુલ સાચી વાત છે. મેં ત્યાં ભાસ્કરમાં જોબ કરી છે સાહેબ. ઘટનાક્રમ મેં કવર બી કર્યું છે બધી ઘટનાક્રમ. 100% આપની વાત બોલો સાચી છે. કશું હવે ના થયું એને કોઈને. કાંઈ નહીં, કોર્ટ એ પોતે બધા સાહેબ કોર્ટ પોતે વડતાલ મંદિરમાં ગઈ હતી. હું તમને કહી દઉં એ ઘટનાનું સાક્ષી છું, છતાં કશું જ ના થયું. બિલકુલ. એટલે હું કઉ છું કે જનતામાં ન્યાયતંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્ર, ન્યાયતંત્રમાં તો શું છે કે ઈ તો બ્લાઇન્ડ જેવી વાતો છે કે ભાઈ ઈ પુરાવાના આધારે, કારણ કે અદાલતના જજ કોઈ ઘટના સ્થળે હોય નહીં, એટલે ઈ શું કરે છે, સ્વાભાવિક છે એની વાત કે ભાઈ પુરાવાના આધારે અમે નિર્ણય કરીએ. પુરાવો બરાબર ન હોય તો કોઈ અનિલભાઈ કે જગદીશભાઈ ને પુરાવો ન હોય તો તમે એને ફાંસી ચડાવી ન શકો, ભલે તમારી દ્રષ્ટિએ અપરાધ હોય તો અપરાધ પુરવાર તો થવો જોઈએ ને. ઈ પુરવાર કરવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્ર કે પોલીસ તંત્રની.
તો બિલકુલ. ગૃહમંત્રી અત્યારના જે છે, હું તો કોઈ એક નવો આયામ કરવો જોઈએ, યા તો આ જે ચિંતન શિબિરો બિબિરો કરે છે એના કરતા એક આવી ટેકનિકલ પ્રશિક્ષિત એવી તાલીમ શિબિરો કરવી જોઈએ કે કોઈ પણ મેજર નહીં, કોઈ પણ અપરાધ કહું છું હમ, એના આરોપી થી કોઈ દી બચવો ન જોઈએ. પીડિતને હમ, તો જ ન્યાય મળ્યો કહેવાય ને. હમ, હવે અનિલભાઈ, હું તમને કહું, આપણે જેની ચર્ચા કરી ફાંસીમાં, હવે તમને કહું, ટ્રાયલ કોર્ટ, પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, પછી રિવ્યુ પિટિશન, પછી બાકીની જે છે ઈ પિટિશન, આ બધું થઈ જાય. તમે વિચાર કરો, ક્યુરેટિવ પિટિશન, અને પછી તમે જુઓ, પછી હજી એક પાછું પગથિયું શું, દયાની અરજી. હમ, એટલે આ ભલા માણસ રાષ્ટ્રપતિ ધારે તો એમ કે એને માફ કરી શકે. હું એમ કહું અનિલભાઈ, એ રાષ્ટ્રપતિને શું કામ એવું હોવું જોઈએ? પીડિત જે હોય એને અધિકાર હોવો જોઈએ, ઈ માને તો ક્ષમા આપી શકવો જોઈએ. પીડા તો કોકે ભોગવી છે, રાષ્ટ્રપતિએ તો ભોગવી નથી. તો એમાં વળી રાષ્ટ્રપતિની ઉદારતાનો ક્યાં પ્રશ્ન આવે? હમ, પીડા જેને ભોગવી, આ દાખલા તરીકે અત્યારની આપણે વાત કરીએ સાહેબ, આટકોટના કાનપરની દીકરીની જે ભાઈ છે રામસિંહ ડુડવા, એને હમ, ફાંસીની સજા સુનાવી. દીકરી હમ, હજી સારવાર લઈ રહી છે. 7 હમ, વર્ષની દીકરી, એનો તો નિર્દોષ, એને તો કોઈ પાપ નથી. હવે ઈ દીકરીને અત્યારે ફાંસી આપી એટલે એકબીજા એમ કે ઓહો, ન્યાયતંત્રે બહુ સારું કર્યું, અથવા તો પોલીસ તંત્રએ સારી કાર્યવાહી કરી. હવે માની લો કે આ બધું આમ સ્પીડ બ્રેકરની જેમ હાલ્યા જાય, અને પછી રાષ્ટ્રપતિ એમ કે દયાને ચાલો તમને માફ કરીએ છીએ. શું કામ ભાઈ? હમ. તો આ દીકરીનું હું, મને કયો, ઈ પીડા ભોગવી એનું તો કઈ નહીં. હમ, એટલે દયાની અરજીનો એક આખો આયામ આખા હિન્દુસ્તાનમાં પલટાવી દેવો જોઈએ. દયાની અરજી કરવી હોય ઈ જે તે પીડિતને, એને દયાની અરજી હમ, કરો. સંભવ છે કે ઈ કદાચ વર્ષો પછી એને એમ લાગે કે ભાઈ અમને ઠીક છે, બનવા કાળ જે બની ગયું, પણ જે સામે વાળો પાછો પાત્ર એવો હોય તો વાત છે કે તો આવેગમાં આવીને કર્યું હોય, અનાયાસે થઈ ગયું હોય, ભૂલથી થઈ ગયું હોય, એનો હળાહળ એને પસ્તાવો હોય, અને ધારો કે એને ફાંસી થાય તો એના પણ કેટલાક પરિવારજનો, વૃદ્ધ માવતરથી માંડીને નાના બાળકો રજળી જવાના હોય, અથવા તો એને બારોબાર પસ્તાવો થયો એટલે કે એ સાબિત થયું હોય કે આ તો અનાયાસે થઈ ગયું, બાકી એને કરવું, એવા બધા નસો. ઘટનાક્રમ હોય, અને એનો હમ, પીડિત પરિવારને એમ લાગે કે ખેર થાવું તો હમ, થઈ ગયું, પણ હવે જવા હમ. દ્યો, દાખલા તરીકે, તો ક્ષમા વિરસ્ય ભૂષણમ જેવી વાત આવે. બિલકુલ, બિલકુલ, પણ આ બિલકુલ. તો રાષ્ટ્રપતિને તો કઈ લેવા કે દેવા, એને ક્યાં 100%. પીડા ભોગવી છે? તો હમ. ઈ પણ ખોટું છે. એટલે કહું છું અનિલભાઈ. અને એટલે 100%. બે આપણા જે અત્યારનો એપિસોડ છે આપનો, એમાંથી બે હમ, વસ્તુ મેઇન છે. એક, હમ, આવા ફાંસીની સજા સુધી પામેલા જે તત્વો જે છે હમ. એની સજા માફીની કોઈ પણ જગ્યાએ જો કોઈને મંજૂરી આપવાની વાત આવતી હોય તો ઈ પીડિતને હોવી જોઈએ, કોઈ પણ પરિવાર હોય તે. એક બિલકુલ, વાત ઈ. બિલકુલ. અને હમ, બીજું, આવા કેસમાં તમે જેની આજે ચર્ચા કરવા આપણે નીકળ્યા છીએ, હમ, અક્ષરધામથી માંડીને આણંદના પંડોળીના કિડની કાંડ ને ખોડાના ગેંગરેપ કાંડ, હમ, એમાં હમ. જે હવે છૂટી ગયા લોકો, તો કોકની જવાબદેહી તો નક્કી થવી જોઈએ ને. 100%. તો ઈ જવાબદારી 100%, જેની તંત્ર વાહકોમાં જે આવે એની જવાબદારી નક્કી થવી જોઈએ. તમે કાચું કાપ્યું એટલે આ છૂટી ગયા, અને કા તમે હમ, પહેલેથી કાચું કાપ્યું એટલે નિર્દોષ હતા એને તમે ઠેરવા અપરાધી, બેમાંથી એક. પણ ઓલા લોકોની હમ. જિંદગી બરબાદ કરી નાખો ને હવે તમે હે કઈ ગયા તો ક્યાંય રમતા નથી એના જેવું કરી નાખો, ઈ કેમ ચાલે? એટલે 100%, એને 100%, સર. જવાબદારી, કારણ કે આપણે જો રોંગ સાઈડમાં જઈએ તો 50 રૂપિયા 100 રૂપિયા દંડ તો ઓન ધ સ્પોટ લઈ લ્યો છો. હમ, કારણ કે જવાબદેહી છે ભાઈ, હલો ભાઈ પૈસા લઈ લો, તો તમારો પગાર શું કામ ચાલુ રહેવો જોઈએ? તમારા પટ્ટા શું કામ ચાલુ રહેવા જોઈએ? તમે નોકરીમાં શું કામ ચાલુ રહેવા જોઈએ? એટલે હમ, કહું છું કે આ બે પ્રકારના સુધારા જો થઈ જાય કે હમ. કોઈ પણ ઘટનામાં, જેને પંચનામું કહેવાય, શરૂઆત ત્યાંથી થાય ને પછી જ આવે ચાર્જશીટ, આ બે હમ. વસ્તુમાં એટલી બધી એના જવાબદેહી જે કરે, જગદીશભાઈ અનિલભાઈ તો અનિલભાઈ, કે જો ભાઈ કાલ સવારે યા તો નિર્દોષ છૂટે યા તો દોષિત ન હોય, બેમાંથી એક સાબિત થાય તો તમારી ઉપર એક્શન લેવામાં આવશે. કારણ કે તમને અધિકાર નથી કોઈને ખોટે ખોટો આરોપી ચિતરવાનો, અથવા તો આરોપ હોય છતાં એને નિર્દોષ છૂટી જાય એવી વ્યવસ્થા કરવાનો. બિલકુલ, તમને બિલકુલ, પગાર શેનો આપે છે? એટલે આ એક બિલકુલ, ઘટના આના ઉપરથી કરવી જોઈએ. જી અનિલભાઈ. બિલકુલ, 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 જગદીશભાઈ, આપે ખૂબ વિસ્તૃત પૂર્વક સમજાવ્યું, અને જે ખામી છે સિસ્ટમની, સિસ્ટમ ઉપર તમે આંગળી મૂકી છે. આપણે વિચારીએ કે આંગળી જ્યાં મૂકી છે એની અસર વર્તાય ને આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન થાય, કારણ કે ખાસ કરીને અક્ષરધામ જેવી ઘટનાઓ થાય અને જો છૂટી જાય, તે આઘાતજનક બાબત છે લોકો માટે. અને એ જ આપણી ચર્ચાનો અંતિમ જે પડાવ એ રહ્યો. આભાર જગદીશભાઈ, આપ જોડાયા મારી સાથે ચર્ચા કરીને જી માટે. ખૂબ ખૂબ નમસ્કાર, આભાર, સર. નમસ્કાર, નમસ્કાર. આ સમગ્ર ઘટનાક્રમમાં જગદીશભાઈએ બે સુઝાવો આપ્યા છે. એક,
કે જો આવા આરોપીઓ છૂટી જાય તો કોઈની જવાબદારી નક્કી કરવી પડે અથવા કોઈ જે પણ તપાસ એજન્સીમાં પોલીસ અધિકારી હોય એને સજા આપવી પડે. બીજું, જે ધીમે ધીમે કામ થાય છે એ સ્થિતિને બદલવી પડે અથવા છેલ્લે જે રાષ્ટ્રપતિને દયાની વાત કરવામાં આવી છે એ સ્થિતિમાં કોઈ બદલાવ કરવો પડે. આ અંગે તમે શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ લઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.